લેવા જવા પેલા પડી રેકોર્ડ તો આપણા ચિંતનમાં આપણે આગળ વધી પુનરાવર્તિનો અર્જુન 14મો શ્લોક આપણે જોયો 13મો જોયો 14મો શ્લોક પણ અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. ભગવાનની પ્રાપ્તિ થાય આપણને એ સરળ છે કે કઠિન એનો જવાબ ભગવાન અહીં આપે છે. તસ્યાહમ સુલભ પાર્થ, હું બહુ સરળતાથી એને મળી જાઉં છું. કોને મળી જાઉં છું? એના માટેની ટર્મ્સ કન્ડિશન છે અનન્ય ચેતાહ. અન્ય ન અન્ય ઇતિ અનન્ય. અન્ય તમે જે નક્કી કરો ચિત્તનો જે વેપાર હોય, ચિત્તનો જે વિષય હોય, જેમાં તમારું મન જાય, ન અન્ય એક જગ્યાએ નક્કી કરો પછી બીજામાં ન જાય, પણ જગા કઈ તો કે હું ભગવાનમાં ચિત્તને લગાડો, એ પછી ચિત્તને બીજી કોઈ વસ્તુમાં ન લગાડે. આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત અપી ચિંતયે. એકવાર તમારું મન એ સ્વરૂપમાં લાગે, પરમાત્મા ચિંતનમાં લાગે, પછી બીજી કંઈ ન લાગવું જોઈએ. ભગવાન કે આ રીતે જે મારી ભક્તિ કરે તસ્યાહમ સુલભ પાર્થ સતતમ. હંમેશા શબ્દને સમજી લેજો કે તમે કોઈને કોઈ નિમિત્તે એને યાદ કરવાનો પ્રયત્ન કરી લો. રસમાં હો તો બધો સમય તો તમે આપી ન શકો, પણ ઓકેશનલી એવા ઊભા કરવાના પ્રસંગો, ચલો આજે એકાદશી છે ને વિષ્ણુનો પાઠ કરીએ, ચલો આજે ગુરુવાર છે ને તો દત્ત બાવની કરીએ, ચલો શુક્રવાર છે ને તો માતાજીનું કંઈક કરીએ. એવી રીતે મંગળવાર છે ને ગણપતિનું સુધી કોઈને કોઈ નિમિત્તે આપણું ચિત્ત છે એ ભગવાનમાં લગાવવા માટેનું કારણ ગોતી કાઢવાનું. અમે એવું કારણ ગોતીએ, અમે કારણ મેળા વર્ષમાં ખાલી 4 હોય અમારે નોરતા. નોરતામાં કંઈક કરી, નોરતા કંઈક પછી કે નોરતામાં કર્યું પછી શું, નોરતા પૂરા થઈ ગયા, કે અમારે તો બીજું શું કરવાનું હોય? હે, તમારે 9 દિવસ નોરતા હોય પછી શું, તમારે કેટલા 50 કામ રાખીને કે 9 દિવસ કામ ન કરીએ, બાકી ઘણું બધું કરશું, અમારે શું કરવું પછી? એટલે અમે પછી કહ્યું કે ભાઈ નોરતા છે ને એ ખાલી 9 દિવસ નહીં, આખો ચૈત્ર મહિનો શ્રીરામ જેમ કરવો જોઈએ. એટલે એમ કઈ મહિના ઉપર આવ્યા. હવે મહિનો પૂરો થયો ને તો કે ધ્યાન કરતા પહેલા રોજ કરવું જ જોઈએ, તો જ ધ્યાન સરખું લાગે. એમ કે રોજ લાખો ગાલ દીધો, રોજ કરવાનું. શું શ્રીરામ જય રામ જય જય રામ રોજ નતા કરતા, પણ ધીમે ધીમે 9 દિવસ, પછી 15 દિવસ, પછી મહિનો, અને પછી પરમેનન્ટ. આવી રીતે નિમિત્ત ગોતી કાઢવાનું. એ નિમિત્તે તમે ભગવાન સાથે જોડાઓ. જેમ કે અત્યારે શિબિર થઈ તો શિબિરમાં સૌથી મોટો પ્રશ્ન હતો, હજી તમારા માટે પ્રશ્ન, હજી મારા મનમાં એલા જ કરે છે કે આવડું બધું કમિટમેન્ટ 18 દિવસ કેવી રીતે કોઈ આવે? રોજની 3 કલાક કેવી રીતે આપે? છેલ્લે મને કીધું કે કોઈ નહીં હોય તો અમે બે તો ક્યાં જવાના છીએ, કે આપણે 3 જણા બેસું તમે અમને સંભળાવજો, અને ચોથો લાલો હોય કે ક્યાંય નહીં જાય, કે 4 જણા આવશો હોય કે આપણે કરો તમે. મેં તો 18 દિવસ માટે કોઈ વ્યક્તિ 3 કલાક કેમ આપે? પણ નિમિત્ત છે કે વેકેશન છે, 3 કલાકમાં ગીતાજીને એક અધ્યાય થશે તો 18 દિવસમાં 18 અધ્યાય. તો તમને ખબર ન પડે પણ 18 દિવસ સુધી તમારું મન તો આમાં લાગ્યું કે નહીં? 3 કલાક આના અને બીજા 2 કલાક કરો, તમે તો 5-6 કલાક તમારું ચિંતન તો આ થયું ને. ભલે વેકેશન છે, ક્યાંય ગયા નથી, અહીંયા ને અહીંયા, પણ તમારું ચિત્તમાં તો કૃષ્ણ ભગવાનની વાંસળી સંભળાડે ને. આ નિમિત્ત થયું. તો આ નિમિત્તને વધારો, આ નિમિત્તને વધારો. કોઈને કોઈ પ્રસંગ આવે, ક્યાંય બહારગામ જવાનું થાય તો પણ મંદિરે જવું, કોઈ જગ્યાએ જવું જ્યાં બેસીને અમે પાઠ કરી શકીએ. તો આ શું થાય? સતતમ, હંમેશા સતતમ મામ સ્મરતિ, મારું અનુસ્મરણ કરે છે. અને બીજું કહી દઉં, ભગવાન પ્રત્યે જ્યાં સુધી પ્રેમ સરખો પ્રગટ ન થાય ને ત્યાં સુધી યાદ કરવા માટે નિમિત્તો ગોતવા પડશે. પણ એકવાર પ્રેમ થશે ને એ પછી યાદ નહીં કરવું પડે. એ પછી યાદ નહીં કરવું. જે આપણને બહુ ગમે ને એના માટે ટાઈમ, એના માટેનો માઇન્ડ છે ને એની મેળે લાગી છે. સમય મેળો નથી. કે ઘણા અમારા એવા બધા જપિયા હોય, જપિયા એટલે માળા ને બધું ભેગું જોઈએ. જેવો ટાઈમ મળે ને એક માળા ફેરવી લો, એક ફેરવી લો. કેમ? તો એકાઉન્ટમાં જમા થઈ જાય નહીં.
એક એક માળામાં જમા કરે કે આજે આટલી માળા થઈ 57 માળા થઈ ને જમા થઈ ગયા 57 માળા. નિમિત્ત કંઈ ગોતી લીધું એને, જેવો ટાઈમ મળે ને મારા ફેરવી લે. આમ વાત કરતા હોય, વ્યવહાર કરતા હોય, જેવા એને ચાન્સ મળે કે આપણો આમાં કંઈ કામ નથી એટલે આપણે પોપ ઓફ ધ નોઝ બે વ્યક્તિ વાત કરતા હતા, આપણે વચ્ચે નથી આવવાનું, આપણે આપણું કામ કરીએ, એનું કામ કરીએ. યાત્રા કરતા હોય, યાત્રા પ્રવાસ કરતા હો તો યાત્રા પ્રવાસ કરતા પણ મનમાં એ સ્મરણ ચાલુ કરી દે, તે સ્મરણ આયલા કરે, કોઈ કઈ યાત્રા કરે છે, અંદરથી એની યાત્રા ચાલતી હોય. આ ટેવ પાડવા જેવી, ઇટ્સ એ વન્ડરફુલ ટેવ. જ્યારે પણ હું ખબર આપણું માઇન્ડ છે ને એ હંમેશા જ્યારે નવરું પડે ને ત્યારે આગળનું પાછળનું વિચાર કરે એને એ ટેવમાંથી બહાર કાઢી અને સ્મરણમાં, ભગવાનના નામ સ્મરણમાં લગાવો. અને ભગવાનનું નામ સ્મરણ એવું છે કે ટિપિકલ પ્રકારનું પુણ્ય ઉત્પન્ન કરશે જે તમારા હૃદયનું રક્ષણ કરશે. જેટલું નામ સ્મરણ થશે એટલું રક્ષણ થશે. એટલે ભગવાન કહે છે તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્ત યોગિનઃ, એ મારાથી સતત જોડાયેલો વ્યક્તિ છે એના માટે હું સુલભ છું, હું એને પ્રાપ્ત થઈ જાઉં. પ્રશ્ન એ થાય કે ભગવાન ધારો કે પ્રાપ્ત થઈ જાય તો શું થાય? ધારો કે ભગવાન મળી જાય તો શું થઈ જાય? ભગવાન જવાબ આપે છે એનો ફળ ખબર છે હું મળું એટલે શું થાય? કે શું થાય? આમાંથી કોને ફરી જન્મ લેવો છે? કોઈને નહીં. ભગવાન કહે છે જો તમારે જન્મ ન થાય, કે તમને જન્મ તમારા ઈચ્છાથી મળે કે તમારા કર્મથી મળે? કર્મથી મળે. તમે ઈચ્છા શું કરો છો? નથી લેવો. કર્મ તો ખેંચી જાવ છો ને લેવો જ પડશે. ભગવાન કહે છે મામ ઉપેત્ય પ્રાપ્ત કરીને મને પ્રાપ્ત કરી જશો ને શું? પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. આ પછી ફરી તારો જન્મ થાય પણ કેવી જગ્યાએ? દુઃખાલયમ અશાશ્વતમ. આ જન્મવું ને મરવું, જન્મવું ને મરવું, જન્મવું ને મરવું, પુનરપી જનનમ પુનરપી મરણમ. આ પુનરાવૃત્તિ છે ને પેઇનફુલ છે. ભગવાન કહે છે કે જો તમે મને પ્રાપ્ત થઈ જશો ને તો ન આપનુવંતી, એમાંથી તમારી છુટકારો. કોઈ વ્યક્તિ મળે ને, જોબ મળે ને, ઘર મળે ને, છોકરાઓ મળે ને, મળે તમે મને કહો કે તમારા મનની ઈચ્છા ક્યારે બંધ થવાની છે? સેટ થઈ જાય. સેટ થઈ ગયા એટલે શું થયું? જોબ મળી ગયો, સેટ થઈ ગયા. હવે બેન તમે શું કે જોબ હોય ગયો, મને કેવી શાંતિ? જોબ નથી ત્યારે જોબનું એટ્રેક્શન, અને જોબ જ્યારે ચાલતી હોય ત્યારે એનો કંટાળો, અને એ પૂરું થાય એટલે હાસ કમસે કમ 8 કલાકની છોકરાવાળા માથા પર એમાંથી બચ્યા. એટલે તમને જે એક વખતે એટ્રેક્શન હતું એ જ તમારા માટે માથાનો દુખાવો છે. એટલે આ શું થયું? આ સંસાર થયો. આ સંસારની અંદર આ બધું રિપીટ થયા કરશે. ના આપનુવંતી મહાત્માના સંસિદ્ધિમ પરમામ ગતાઃ. એ મહાત્મા જન જે પરમાત્માને પ્રાપ્ત કરી જાય, ભગવાન એને મહાત્મા કહે છે. આવો જે છે એ મને પ્રાપ્ત કરીને દુઃખાલયમ, દુઃખનું ઘર, અશાશ્વતમ, ક્ષણભંગુર, પુનર્જન્મ ના આપનુવંતી, ફરી એનો જન્મ થતો નથી. ભગવાનને જીવનનું કેન્દ્ર બનાવી અને જીવતા હો, ભગવાનના ભક્ત બનીને જીવતા હો તો વધુમાં વધુ 3 જન્મ થાય. બહુનામ જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યન્તે. એમ ન માનજો કે એક વ્યક્તિ અત્યારે અધ્યાત્મમાં આગળ છે, બીજો પાછળ છે. તો જે આગળ છે ને એને પાછલા જન્મમાં આ જે કરે છે ને બધું કરી લીધું છે, એના માટે સહજ છે. બીજો છે એ શીખે છે, આ જન્મમાં શીખે. આ જન્મમાં એને આવડી ગયું, પછી આવતા જન્મમાં શું થશે? અધ્યાત્મની યાત્રા કેવી છે કે પાછી આવે એવી નથી. આ જન્મમાં જે શીખ્યા છો એ શીખેલી વસ્તુ લઈને જવાની, પછી આગળ બીજા જન્મમાં બીજી વસ્તુ શીખવાની, એના પછી જન્મમાં ત્રીજી. એમ આ વધુ 3 જન્મ થાય. જ્ઞાનના માર્ગે લાગો, ભગવાનના માર્ગે લાગો, તો એક પછી એક યાત્રા જન્મમાં તમે શીખતા જાઓ અને એ તમને પ્રાપ્ત થઈ જાય. આ જન્મમાં કે આવતા જન્મમાં કે એના પછીના જન્મમાં તમને મળી જાય. પણ ભગવાનનો નિષ્કામ કર્મ કરનારો જે પરમ ભક્ત છે એના માટે. પણ સકામ હોય અને એને કોઈક શ્રેષ્ઠ લોકમાં જવું હોય, જેને સકામ ભક્ત એટલે શું કેમ ખબર છે? જે કોઈ સમાજ સેવા કરે ને, છાસ કેન્દ્ર ચલાવે ને, દવાઓ આપે ને, ધાબળા વેચે ને, બધા મદદ કરે ને, હેલ્પ કરે ને,
એ જે સમાજ સેવાને લગતા જે કામ છે ને બધા એ શું કરે, એ પુણ્ય આપે, ડેફિનેટલી પુણ્ય આપે. પણ એ પુણ્યનો અનુભવ થઈ જાય એટલે અહીંયાથી એને રજા મળી જાય. આ બ્રહ્મ ભવનાન લોકાહ, ભગવાન 16મા શ્લોકમાં કહી દે કે જે આ પુણ્યને માટે અથવા તો ભલે પુણ્ય ઈચ્છતો નથી પણ સારું કામ કરે છે, તો ભગવાનને ધ્યાનમાં રાખ્યા વગર, ભગવાન જીવનનું લક્ષ્ય છે એ સમજ્યા વગર એ જો પુણ્ય કર્મ કરે છે ને, તો પુણ્ય કરીને અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે. અમરાપુરી એટલે અમૃત્યુ, મૃત્યુને એટલે સ્વર્ગ છે. તો સ્વર્ગમાં જવાનું થાય, અમરાપુરી પામ્યા અંતે 84 માહી. તો ભાઈ ચક્કર તો છે જ ને, સ્વર્ગમાં જશો તો પણ પાછા તો આવવાનું છે, રિટર્ન બેક, રિટર્ન જર્ની છે જ. પૃથ્વી વળી પાછા આવશો, વળી પાછા અહીંયાથી ચાલુ કરશો, વળી પાછા તમે સારું કામ કરશો, વળી પાછા પુણ્ય મળશે, વળી પાછા ક્યાં ધક્કો મારશો અહીંયા. આ તો ઈનું એ નથી. શું ફેર પડે? તમે અમેરિકા યાત્રા કરીને આવો, શું ફેર પડે? એક સેલ્ફીના 2 ફોટા બતાવો મને, એથી વિશેષ ફેર શું પડે? એફિલ ટાવર સાથેનો ફોટો, અહીંયા જે માણસો, એ તો માણસને કોઈ જગ્યાએ જવામાં હાલે રસ નથી, પણ અહીંયા જઈને ફોટા પાડવામાં બહુ રસ. ઈગો, ધેટ ઇઝ કોલ્ડ ઈગો ટ્રીપ. પ્રકૃતિને માણવું કે અહીંયાનો આનંદ ત્યાં જોવું, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એમાં રસ નથી. ફોટા પાડીને વાયરલ કરવામાં રસ છે. જોયું હું ક્યાં છું? એફિલ ટાવરમાં છું. તો કહેવાનો મતલબ છે, તમે ગમે ત્યાં જાઓ અંતે તો ફરી ફરીને પાછા પૂછો કે યાત્રા જર્ની કરવામાં, હા સામાજિક 40 વર્ષથી કરે જર્નીને પૂછે કે કેવું જર્ની કરવાનું. આસામ ગયા, વાં ગયા, કલકત્તા ગયા, દરિયા કિનારે ગયા, વાં જંગલમાં ગયા, બધી જગ્યાએ જાય. પૂજ્ય સ્વામીજી આમાં કહેતા કે જિંદગીમાં હું કોઈ ક્યાં ફર્યો જ નથી મારી લાઈફમાં ક્યારે. પૂજ્ય સ્વામીજી ક્યારેય ફરવા માટે ગયા નથી. કેમ? તો કે 5 મહાભૂતનું બનેલું જગત છે, એમાં સ્ટોન એટલે પથ્થર, પાણી અને વૃક્ષ અલગ અલગ રીતે ગોઠવે એટલે નેચર. બીજું શું? મારું મન છે એ સતત બ્રહ્મમાં લાગેલું છે. બહારના જગત સાથે કે આના પછી જન્મ પછીની યાત્રા છે એમાં કોઈ રસ જ નથી. નો ઇન્ટરેસ્ટ એટ ઓલ. તો ભગવાન કહે જો તમે મને પ્રાપ્ત કરશો તો દુઃખમય સંસારના ચક્કરમાંથી મુક્ત થશો, અને જો તમે મને મૂકી અને પુણ્ય અને બીજા કોઈ કામ માટે સકામતાથી તમે જો કંઈક સારા કામ કરશો તો શું કરશો? આ બ્રહ્મ ભુવનાન લોકાહ પુનરાવર્તિનોર્જન મામ ઉપેત્ય તો કોંતે પુનર્જન્મ ન વિદ્યતે. બ્રહ્મલોક પર્યંત બધા લોક પુનરાવર્તી છે, પણ મને પ્રાપ્ત કરશો તો ફરી પાછું આવવાનું થશે નહીં. પછી બ્રહ્માજીનો દિવસ અને બ્રહ્માજીની રાત એની ચર્ચા ભગવાન અહીંયા કરે છે, જે ચર્ચા આપણે કરતા નથી. અને આગળ આપણે વધીએ છીએ. 15 થી 22 2 પ્રકારના ધ્યેય છે, એક ઈશ્વર અને બીજું જગત. આ 15 થી 22 સુધીની બધા મંત્રો શ્લોક છે ને, એમાં ભગવાન અને જગત 2 પ્રકારના ધ્યેય છે. આ 2 પ્રકારની પસંદગી તમારી સામે છે. એની ચર્ચા ભગવાને ખૂબ સારી રીતે કરે છે કે સંપૂર્ણ ચરાચર ભૂતગણ બ્રહ્મા કે દિન કે પ્રવેશ काल में એ બધુંની ચર્ચા કરે. એ પાર્થ अव्यक्त अक्षर इस नाम से कहा गया. उस अव्यक्त भाव को परम गति कहते हैं. भगवान નું જે અંતિમ સ્વરૂપ છે એ અક્ષર સ્વરૂપ છે, અક્ષર પુરુષોત્તમ એ પરમાત્માનું સ્વરૂપ છે. અને જગતનું સ્વરૂપ કેવું છે? પુનરાવર્તી. વારંવાર તમે ગમે તેટલું ગેઇન કરો ફરી પાછું વયું જાય, ફરી પાછું ગેઇન કરો ફરી પાછું વયું જાય. કોકનું શરીર છૂટે અને કોક વળી નવો જન્મ લે. આ ચક્કર છે, ચક્કર હાલ્યા કરશે બધું. આ ભગવાન કહે કે જ્યારે મારામાં તારું મન લગાડીશ તો તું આ ચક્કરમાંથી ફ્રી થઈ જઈશ. એ ચર્ચા અહીંયા આપણે 15 થી 22મા શ્લોકમાં ભગવાન અહીંયા કરે છે. હવે પ્રશ્ન આખો એ થાય कि जे परमात्मा છે એને અહીંયા 22મા શ્લોકમાં છેલ્લે ભગવાન કહે कि जिस परमात्मा के अंतर्गत सर्वभूत है, जिस सच्चिदानंद परमात्मा से यह समस्त जगत परिपूर्ण है, वह सनातन अव्यक्त परम पुरुष तो अनन्य भक्ति से ही प्राप्त होता है.
શબ્દ છે અનન્ય ભક્તિ. સંસારની તમને ગમે, સંસાર પણ જોઈએ અને ભગવાન પણ જોઈએ, તો પછી ભગવાન મળે કે ન મળે? આ એક બહુ સીધું સાદું ગણિત છે અને જીવનમાં સમજવા જેવું છે કે જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ. ભલે તમે ગમે તે કરો, ગમે ત્યાં રહો, પણ જીવનનું લક્ષ્ય એટલે એવું લક્ષ્ય કે જેને મેળવા પછી તમારે કાંઈ મેળવવાનું બાકી ન રહે. કેમ? કારણ કે આ સંસાર છે ને, સંસારની જે ગેઇન છે ને, એ બધા ગેઇનનું એટ્રેક્શન ઘટી જાય છે. ભલું એટ્રેક્શન ઘટી જાય. આકર્ષણ, આ આકર્ષણને સમજવા જેવું છે. આપણું આકર્ષણ છે ને, એ કોઈ દિવસ કોઈ વ્યક્તિ પ્રત્યે ન હોય, કોઈ વસ્તુ પ્રત્યે ન હોય, કોઈ પરિસ્થિતિ પ્રત્યે ન હોય. આકર્ષણ કોના તરફ હોય? એક જ વસ્તુ, સુખ તરફ. અને સુખનો નિયમ એવો છે કે તમે કોઈ પણ એક વસ્તુ હોય ને, એનું સુખ ધીમે ધીમે ઘસાય જાય. પછી વ્યવહાર થઈ જાય, સુખ હોય છે. તમને જે સમયે સુખરૂપ લાગે એ અમુક સમય પછી સુખનું આકર્ષણ ઘટી જાય. એટલે પછી જે એને મેનેજ કરવાનો જે, કારણ કે માણસ શરૂઆતમાં જે સુખરૂપ જે લાગતું હોય ને, એમાં દુઃખે હોય, પણ એ મેનેજ કરી કાંઈ વાંધો નહીં, સુખ તો મળે છે ને, કાંઈ વાંધો સુખ તો મળે છે ને, કાંઈ વાંધો સુખ તો મળે છે ને. જેથી સુખ મળવાનું બંધ થઈ જશે, પછી શું ખાલી બાકી રહેશે? દુઃખ. પેલા દુઃખ હતા, સુખ હતા, પણ સુખ જેને એટ્રેક્ટ થયા. પણ આ વસ્તુ આપણે સમજવાની છે કે સંસારનું અંતિમ જીવન લક્ષ્ય છે ને, એ ભગવાનની પ્રાપ્તિ છે. કેમ? કારણ કે સાચી શાંતિ છે ને, એ ભગવાનથી મળશે, બીજે ક્યાંથી નહીં મળે. ગમે તેવું મોટું તમારું લક્ષ્ય છે ને, પૂરું થઈ જાય પછી શું? ધારો કે તમે કોઈ બેસ્ટમાં બેસ્ટ તમારો બંગલો સરસ મજાનો તૈયાર થઈ ગયો, તો કોરા કાગળમાં લખીને સહી કરી દો કે હવેથી મરીશ ત્યાં સુધી આ બંગલામાં હું રોજ શાંતિથી રહીશ. તકલીફ આવે, ગેરંટી આપી શકો? ઘર ન હોય ત્યારે હોય, એ ઘર થાય ને એટલે શાંતિ. બસ એ ઘર થાય ને શાંતિ. પ્રશ્ન બધા પ્રપોઝલ આવે, પ્રાર્થના આવે, કાલકુદી કરતા આવે, આર્ત ભાવ આવે, બસ મકાન થઈ જાય એટલે શાંતિ, મકાન થઈ જાય એટલે શાંતિ, ઘર થઈ જાય એટલે શાંતિ. તો પેલા ઘરમાં આવી જાવ, પછી રહેતા પહેલા વાસ્તુ દિવસે બધા પાસે કાગળિયામાં વિશ્વમાં સ્ટેમ્પ લખાવી લેવાનું છે કે જ્યાં સુધી આ ઘરમાં રહેશો ત્યાં સુધી અમે રોજ શાંતિથી રહેશું, કદી રડશું નહીં અને લડશું તો કદી નહીં. કઈ કન્ડિશન તમે પાડી શકો મને કહો આમાંથી? અથવા બીજી એક નવી કન્ડિશન, નવા વ્યક્તિ હોય ને ત્યારે એંગેજમેન્ટ થાય ને, તો જસ્ટ સ્ટેમ્પ પેપરમાં બંને છોકરા લખાવી લેવા કે અમે આજે જેટલો ફ્રેશ પ્રેમ કરીએ છીએ ને, જીવનભર અમે એકબીજાને આટલો જોરદાર પ્રેમ કરીશું. ખાલી 3 જ વર્ષ લાગી પેપરને સાચવા માટે. પછી તો પેપર ફાડીનું મન થાય કે લખ્યું તો કોને? આ નેચર છે સંસારનો. હજી આકર્ષણ હોય તો સમજી જજો, એ આકર્ષણ સુખનું નથી, દુઃખનું છે. યહી સંસ્પર્શા ભોગા દુઃખયો નહયવતે. આ સંસારનું આકર્ષણ એ દુઃખનું આકર્ષણ છે. હજી ન સમજાય તો કઈ વાંધો નહીં, અનુભવ તો કરજો જ. કારણ કે તમે આ સાંભળો છો, પણ તમારા માટે પ્રશ્ન છે કે આવું કે થોડું હોતું હશે, આવું કે થોડું હોતું હશે, આવું કે થોડું હોતું હશે. કઈ વાંધો નહીં, મનમાં રાખજો ક્યાંક કોક ખૂણામાં. આ નંબર તો યાદ જ છે કે મારા નંબર બધાને યાદ ક્યારે આવે? ફટ સ્વામીજી આમ છે, સ્વામીજી તેમ છે. That's our nature. આનું નામ સંસાર. એટલે હવે તમે બધા મને તમે કાગળમાં લખીને દેવાનું છે. સંસારમાંથી દુઃખ મળે તો તમારે ક્યારેય મને ફરિયાદ નથી કરવાની. કેમ? કારણ કે સંસારનો સ્વભાવ છે, નેચર છે. અખાનંદજી મહારાજની ઘટના મેં ક્લાસમાં કીધી હતી, આજે ફરીથી યાદ કરી ઘટનાને. ટ્રેનમાં જતા હતા અખાનંદજી મહારાજ, અને કોક બેઠા હતા, કોક વળી અહીંયા સુવા માટે આવ્યું.
कहने बात कि मेरी जगह है तो कहते कि मैं सोऊंगा इधर, क्या कर लोगे? तो પછી બેઠા ને હેરાન કર્યા, કિક મારી, ખરાબ શબ્દ બોલ્યા, ખીજાણા, અને મારા ધુઆ ब्रह्मचारी तो धुआं फो થઈ ગયા, बनी हुई घटना। गुरु महाराज के पास गया ने પછી कहता ऐसा ऐसा हो गया, कितना हैरान परेशान हो गया, झगड़ा हो गया हमारा, बिना किसी कारण का, मैंने कुछ नहीं किया था, फिर भी उन्होंने मुझे ऐसा किया, ऐसा मारा, ऐसा करा, ऐसा किया, ऐसा किया, ऐसा किया। तो गुरु जी हंसे आए ना, क्या आप हंस रहे हो, इतना मुझे दुख हुआ, उसका कुछ नहीं आपको, इतना हंस रहे हो। एना गुरुजी એટલું જ કીધું કે તું મને એક જવાબ દે કે કચરાનો ઢગલો હોય ત્યાં જઈને તું બેસ, તને શું આવે, સુગંધ આવે દુર્ગંધ? દુર્ગંધ, કરેક્ટ? તો તું ત્યાં જઈને બેઠો કે જ્યાંથી દુર્ગંધ આવે, તો એ જગ્યાએ બેસવાની જરૂર નહોતી, એવી જગ્યાએ તું જઈને બેઠો એટલે તને આ બધા દુઃખ થયો। સ્વામીજીને પછી કહેવાનું ઘણા સમય સમજ્યા એનો મતલબ એવો હતો કે શરીરમાં હું પણ કર્યું એટલે અહંકાર ઉપર ચોટ પહોંચી, અહંકાર ઉપર ચોટ પહોંચી તો જે અહંકારને બચાવવાનો પ્રયત્ન કરે એ સુખી થાય કે દુઃખી? આ સંસારનું જે દુઃખ છે ને આવા પ્રકારનું છે ને એ રહેશે। ફરિયાદ ન કરજો, દર વખતે કહેજો આનું નામ, આ શબ્દ સ્વામીજીનો હૃદયમાં લખી લેજો, અને જ્યારે ઘા મળે ને સંસારમાંથી ત્યારે એટલું જ કહેજો કે સ્વામીજી કહેતા હતા, શાસ્ત્રનું ધ્યાનમાં રાખીને કૃષ્ણ ભગવાન કહે છે, શું કહે છે? દુઃખાલયમ, આ સંસાર દુઃખથી ભરેલો છે, આનું નામ સંસાર। તમારો વિશ્વાસ ભંગ થાય ને એનું નામ સંસાર, દુઃખ મળે ને એનું નામ સંસાર। તો દુઃખ જે સંસારમાંથી મળે છે ને એ એટલે મળે છે કે આપણે એમાંથી સુખ ઈચ્છીએ છીએ, એટલે આનો સ્વભાવ સમજી લો કે સંસાર આવો જોઈએ, આપણી ઈચ્છા મુજબ ન ચાલે સંસાર। તો ભગવાન કહે છે જો તમે આ રીતે વિચારશો અને મારા તરફ તમે જો જીવનને કેન્દ્રિત કરશો તો આ સંસારના ચક્કર જે છે, દુઃખાલય એવો સંસાર છે, એમાંથી તમે હંમેશ માટે મુક્ત થઈ જશો। હવે આગળ ભગવાન બે પ્રકારની જે ગતિ છે એની ચર્ચા કરે છે। એક આગળ ટોપિક આપણે અને છે છૂટ્યો છે, આપણો ટોપિક એક આગળ જે છૂટ્યો છે એ પેલા લઈ લઈ। એક યોગીની ગતિ જોઈ હતી આપણે, હા, સંન્યાસ જે નિર્ગુણ બ્રહ્મ હોય એનું જે ચિંતન કરનારો હોય એના સંદર્ભની એક ચર્ચા આપણે રહી ગઈ હતી કે સંન્યાસીની ગતિ શું હોય, સંન્યાસી જ્યારે શરીર છોડે ત્યારે ગતિ કેવી હોય। योगी गति बताई कि प्रकृति के मध्य भाग में प्राण को अच्छी प्रकार स्थापित करते, प्रकृति એટલે અહીંયા જે ભાગ છે ને ઈધર દેખાય તમને, એ આ આંખ છે, ઉપરનો ભાગ છે, એની વચ્ચેનો જે ભાગ છે ને જે આજ્ઞા ચક્ર જેને કહેવાય, એ જગ્યાએ એ યોગી હોય ને એ પોતાના પ્રાણને લઈ આવે અને ત્યાં પછી ભગવાનના દર્શન કરતા કરતા એ શરીરને છોડે, એ યોગીની સ્થિતિ થઈ। પણ સંન્યાસી હોય એ કેવી રીતે શરીરને છોડે? એના માટે શાસ્ત્ર હોય, એ સંન્યાસી સ્થિતિની વાત અહીંયા 11મા ને 12મા અને 13મા શ્લોકમાં કરી જે ચર્ચા આપણે રહી ગઈ હતી, સવાર કરવાનું, બપોર કરવાનું, એ તમને કહી દઉં। એમાં એવું છે કે વેદ કે જાણને વાલે વિદ્વાન એટલે સંન્યાસી, એ जिस सच्चिदानंद घन रूप परम पद को अविनाशी कहते हैं એની સાથે વિતરાગા, વિતરાગા એટલે સંન્યાસીના, આખો શ્લોક છે ને સંન્યાસી માટે છે। જે સંન્યાસી હોય ને એ લોકોની સિક્રેટ, એ શરીર કેમ છોડીને શું અંદર થતું એનું વર્ણન છે। યોગી હોય ને એ શરીર કેમ છોડતો નહીં એનું વર્ણન છે। અકાનંદજી મહારાજ કહે કે આ ગીતાજીની અંદર જે પરંપરા, જે સંપ્રદાયો, જે વિચાર કરે છે ને એ બધાનું વર્ણન ગીતાજીની અંદર છે। આ યોગીની વાત કરી 10મા શ્લોકમાં, હવે 11, 12 ને 13મા શ્લોકમાં સંન્યાસીની વાત કરવામાં આવે કે જેને વિધિવત સંન્યાસ લીધો છે, સંસારનો ત્યાગ કર્યો છે, વિતરાગા આસક્તિ રહે યતયઃ સંન્યાસીના, ચોખ્ખો યતયઃ યત્નશીલ, કેવા વિતરાગા વૈરાગ્યવાળા છે, જેને સંસારનો ત્યાગ કરી દીધો છે એવા જે છે યત વિશંતિ, એની ગતિ શું થાય? એ શરીર છોડે કેવી રીતે કરે? પ્રવેશ કરતે હૈ યત, શેમાં? ઈચ્છંતઃ, એ એવી જગ્યાએ પ્રવેશ કરે છે કે જેની ઈચ્છા કરીને
બ્રહ્મચર્યમ ચરંતી તત્પદમ તે સંગ્રહેણ પ્રવક્ષ્યામી. આ શ્લોક આપણે જોયો છે ઉપનિષદમાં. કોઈને યાદ હોય તો કયા ઉપનિષદમાં જોયો છે? કઠોપનિષદમાં આ સેમ શ્લોક છે. તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યામી. એ હું તમને કહું કે જેમાં સંન્યાસીઓ બ્રહ્મચર્યનું પાલન કરી, સંસારનો ત્યાગ કરી, સંબંધોનો ત્યાગ કરી અને પોતાની ચિત્ત વૃત્તિને એક જગ્યાએ લગાવવાનું જે સંન્યાસીનું સાધન છે ને, એ કેવું છે? टॉप सीक्रेट. वो भगवद गीता में उसको बारह बोल दिया गया. भगवान कई भगवान में શું છે? સર્વદ્વારાણી સંયમ્ય મનોહૃદિ નિરુદ્ય છે. ત્યારે એ સંન્યાસીઓનું શરીર છૂટતો હોય ત્યારે બધી ઇન્દ્રિયો કે દ્વારો કો રોક કર. બધી ઇન્દ્રિયોનો જે દ્વારો, બધી ઇન્દ્રિયો જે વ્યવહારમાં જાય છે એ બધી ઇન્દ્રિયોને પાછી ખેંચી અને મન કો હૃદય में સ્થિર કરકે. આ હૃદય એટલે અહીંયા જ્ઞાન છે. જ્ઞાન એટલે અહમ તદ બ્રહ્મ અસ્મિ, અહમ તદ બ્રહ્મ અસ્મિ. જે અહમ અહમ થાય ને એ બ્રહ્મ છે. એવા જ્ઞાનમાં નિરુદ્ય સ્થિર કરીને પોતાની ચિત્તવૃત્તિને એ જ્ઞાનમાં સ્થિર કરે છે. અને પ્રાણમ મૂર્ધની आधाय प्राण को मस्तक में स्थापित करके आत्मनः योग धारणम परमात्मा संबंधी योग धारणा કરી સ્થિત થઈને જે પુરુષ ओम इस एक अक्षर रूप ब्रह्म को उच्चारण करता हुआ સન્યાસીનું મન, એની બુદ્ધિ, એનું ચિત્ત, એના શરીરના અંગ ઉપાંગમાંથી જો કોઈ એક અવાજ આવતો હોય એ છે ઓમ. ધેટ્સ ઓલ. આ ઓમનું ઉચ્ચારણ સન્યાસી હોય એ જીવનભર કરે. ઓમ 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 ઓમ. અતિ પવિત્ર શબ્દ છે. ઓમ અથ મંગલવાચક શબ્દ છે. બ્રહ્માજીએ સૌથી પહેલા ઓમનું ઉચ્ચારણ કર્યું. ઓમ અથ ઓમ અથ ઓમ અથ. પછી બ્રહ્માંડનું આખું સર્જન કર્યું. ઓમ શબ્દ છે મોસ્ટ સિક્રેટ અને મોસ્ટ ઓસ્પિશિયસ વર્ડ છે ઓમ. એવું કહેવાય કે તમે જ્યારે દીર્ઘ ઉચ્ચારણ ઓમનું કરો ને તો આપણા જે શરીરના જે કેન્દ્ર હોય, 7 કેન્દ્ર, મૂલાધાર ને સ્વાધિષ્ઠાન ને એ બધા જે ચક્ર છે, અનાહત ને આજ્ઞા ચક્ર અને જે સાથે 7 ચક્ર છે એ સ્પંદિત થાય ઓમ શબ્દ બોલવા. અને એ ઓમ શું કરે? જ્યાં જ્યાં નેગેટિવિટી હોય ને શરીરમાં, કોઈ પણ જગ્યાએ તમારી ફસાયેલી હોય ને એ તરંગોને શક્તિનો પાઠ કરી અને બધાને દૂર કરે, પરમ પવિત્ર કરે ઓમ. એ ઓમનું ઉચ્ચારણ સન્યાસીઓ કરતા હોય અને ઓમ ઉચ્ચારણ કરી અને પોતાના પ્રાણ છે એને શું કરે તો કે ચિંતન કરતા હોવા નિર્ગુણ બ્રહ્મ કા એ ઓમનું ઉચ્ચારણ કરે અને મામ निर्गुण स्वरूपનું ચિંતન કરતા हुआ शरीर को त्याग कर जाता है वह पुरुष परम गति को प्राप्त होता है. સન્યાસી પણ ઓમ બોલી અને પોતાના પ્રાણ છે એ મહત્તત્વમાં વિલીન કરે અને પોતાના અહંકારને સંપૂર્ણ લય કરી દે. એટલે પછી એની કોઈ ગતિ એટલા માટે નથી કે એને કંઈ મેળવવાનું નથી. એટલે સન્યાસીની પણ આ રીતે પરમ તત્વમાં એની ગતિ થાય. અને પછીનો શ્લોક તો આપણે જોયો જેમાં ભગવાન કહે છે કે અનન્ય ચેતા, મારી પ્રાપ્તિ કરવી હોય તો અનન્ય ચિત્તથી મને અનુસ્મરણ કરી તો મારી પાસે. હવે 2 પ્રકારની ગતિની વાત આપણે ચર્ચા કરવાની છે. હવે અહીંયા જોવો છે શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ. 2 પ્રકારની ગતિ છે. હવે આ તમારે થોડું જાણવા જેવું છે. 23 થી 27 સુધીમાં આ શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ. કોનું શરીર કયા દિવસે છૂટે છે? પછી 6 મહિનાના 2 ભાગ છે. 14 જાન્યુઆરી થી 14 જુલાઈ જૂન 14 જૂન અને ત્યાંથી પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જુલાઈ 14 જુલાઈ 14 જૂનથી 14 જાન્યુઆરી 14 જુલાઈ 15 જાન્યુઆરી 21 જૂન ગાયત્રી મંદિરમાં લખાયું. ઓહો 6 મહિના ગણવાના.
તમે 14 જાન્યુઆરી ગણો ત્યારે 6 મહિના ગણવાના, એક્ઝેક્ટ 6 મંથ. એ 6 મહિનાના એટલે 12 મહિના થાય 1 વર્ષ થાય, તો 6 મહિનાની એક ગતિ. તો એ ગતિ બે પ્રકારની હોય. એક હોય શુક્લ ગતિ, જે જાન્યુઆરીથી 6 મહિના ગણો તમે, તો એ 14 જુલાઈ સુધી 6 મહિના થાય તમારા. તો એ જે 6 મહિના છે એને શુક્લ ગતિ કહેવાય. અને બીજી હોય કૃષ્ણ ગતિ. આ બે ગતિમાં પ્રાણ છૂટે. એ બે ગતિમાંથી શુક્લ ગતિમાં પ્રાણ છૂટે. યત્ર કાલે તો અનાવૃત્તિ આવૃત્તિમ ચૈવ યોગિનઃ. અર્જુન, આ જે પ્રાણ છૂટે ને બે ગતિમાંથી, એમાંથી એક ગતિમાં એવો પ્રાણ છૂટે કે પુનરાવર્તી હોય, ફરીથી પાછો આવે. અને બીજો હોય એ પાછો ન આવે, એ ઉપર જાય, પછી ઉપર જાય અને પછી મુક્ત થઈ જાય. એને ક્રમ મુક્તિ કહેવાય. એક જીવન મુક્તિ છે અને એક ક્રમ મુક્તિ છે. ક્રમ એટલે શું? એક પછી બીજા, બીજા પછી ત્રીજા, ત્રીજા પછી ચોથા. અત્યારે મુક્તિ નથી, પણ એ અહીંથી ઉપર જાય ને, બ્રહ્મલોકમાં જાય ને, બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી ભણાવે. બ્રહ્માજી ભણાવે એટલે મુક્તિ, એને ક્રમ મુક્તિ કહેવામાં આવે. તો ભગવાન કે એ મોક્ષના પ્રકાર છે. એ ભગવાન સાથે તમે એક થઈ જાઓ કે ભગવાનના રૂપ થઈ જાઓ કે જુદી વસ્તુ, પણ તમે અહીંથી ગતિ કરો તો તમારો પ્રાણ પાછો આવે કે ઉપર ગયા પછી પાછો જ ના આવે? તો કે બે રીતે ના આવે. એક તો જેનો આ જીવનનો મોક્ષ થઈ ગયો છે, જેને જ્ઞાન નિષ્ઠા થઈ ગઈ છે, એનો પ્રાણ પાછો ના આવે. અને બીજો જેવો વ્યક્તિ છે કે જે બ્રહ્મલોકમાં જવા માટે ઉપાસના કરે અને પછી એની ગતિ કેવી હોય? શુક્લ ગતિ. શુક્લ ગતિમાં દિવસના ભાગમાં કોઈ સારા પવિત્ર દિવસે એ શરીર છોડે તો શુક્લ ગતિ કહેવાય. અગ્નિ જ્યોતિ રહસ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ. ઉત્તરાયણના દિવસો જેની પસંદગી વિશ્વ પિતામહે કરી હતી, 14 જાન્યુઆરીની પસંદગી ઉત્તરાયણના દિવસો. એ દિવસો બધા કેવા છે? એ 14 તારીખ પછી દિવસો પવિત્ર કહેવાય. શેના માટેના? જેટલાથી બધાને કહી દઉં છું. ક્યારે જવાનું છે? 6:45. શું ક્યારે? 14 જાન્યુઆરી થી દિવસ પસંદ કરવા, જેથી કરીને અમારે ધક્કો ઓછો મારવો પડે અને ધક્કા બહુ મારવા પડશે. આ સૌથી મોટી બીક હોય કે પાછું આવશે, આ પાર્સલ પાછું આવશે. બેટર છે કે ધક્કો એવો મારે પાછું જ ના આવે, ક્રમમુખી થઈ જાય. શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ. તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ. જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા હે. એક અભિમાની દેવતા હોય, એના એ દિવસના હોય, રાત્રિના અભિમાની અલગ અલગ દેવતા હોય કે જેને લઈ જાય. આ ફિક્સ છો, આ દિવસોમાં આ સમયે પ્રાણ છૂટે તો આ પ્રકારના લોકો લેવા માટે આવે. અને જ્યારે નેગેટિવ હોય તો નેગેટિવ જે દેવ લોકો હોય એ લેવા માટે આવે. એમ એકવાર ઝઘડો થયો કે ભાગવતમાં કથા છે, કિસી કા પ્રાણ છૂટા તો હે અજામિલ અને નારાયણ શબ્દો બોલ્યો તો નારાયણને દૂધ લેવા માટે આવે. ઓલો કે ભાઈ અમારો ખોરાક છે, તો અમારો ઘરાક છે. ના ભાઈ ના કે નારાયણ શબ્દો બોલ્યો છે તો અમારા છે, દેવતા છે, કે તમે આગળ જાઓ. એમ કરી લે શબ્દને મહત્વ કે ભગવાનનું નામ બોલીને જે લોકો પ્રાણ છોડે તો એ લોકોને લેવા માટે ભગવાનના દૂત આવે કે જેમ બહુ તમને સોફ્ટલી એકદમ પોલાઇટ ભાષામાં અને સારી રીતે લઈ જાય. જ્યારે ઓલા ભગવાન કહે છે કે જો તમે સકામી હશો, તમારી ગતિ સારી મતલબ પુનરાવર્તી હશે, તે પ્રકારના લોકો આવશે. તમને એ 7 પ્રકારના લોક છે: ભૂ, ભુવઃ, સ્વઃ, મહ, જનઃ, તપઃ. છે કોઈ પાસે છે ભાઈ? ભલે છે. આ 7 પ્રકારની ઉપર ગતિ છે. અને નીચે કેટલા છે? અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ. 7 નીચે અને 6 ઉપર. જેવી તમારી પોતાની કર્મની તમારી ગતિ એ પ્રમાણે તમારા આગળની ગતિ થાય. એટલે ભગવાન કહે કે દિવસના અભિમાની દેવતા હોય અને ઉત્તરાયણના દિવસો હોય देवता हो, शुक्ल पक्ष अभिमानी देवता हो, उत्तरायण दिवसों हो, 6 महीने का अभिमानी देवता होते हैं. उस मार्ग में मरकर गए हुए ब्रह्मवेता योगीजन, बराबर, योगीजन उपयुक्त देवताओं से क्रम से ले जाकर ब्रह्म को प्राप्त होते हैं. का तमे अहिया आवीने भणो, શું ભણો? તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, અહીંયા ભણો. પણ હવે સ્વામીજી અહીંયા તમારે કંટાળો આવેલો,
આ એક તો એસી નથી ને આ માટે ભણવાની રીત છે કે આ મજા નથી આવતી. ઘણા બધા આવા ક્યાં કે સ્વામી તમે બરાબર છો, ઘણા લોકો ઘણા तो कई लोगों का रिस्पॉन्स मुझे मिला स्वामी जी आप तो बहुत अच्छे हो, मगर आपके आसपास का वातावरण बहुत मुश्किल है सेट होने के लिए, क्या करें? तो मैंने कहा कि अभी एक लड़का हमारा है वो सबको यहाँ से अपना वो जो बोलते हैं ना उसको रिकॉर्ड करते हैं, घर बैठ कर सुन, घर બેસીને સાંભળો. એટલે ધારો કે તમે અહીં મારી પાસે ભણો, એમ થાય કે ના હવે ભણવું નથી તમારી પાસે, તો હવે અમારે ગતિ કરવી પડે, ભણવું નથી તમારી પાસે નથી આવું તો કઈ રસ્તો કરો કે હા એક રસ્તો બતાવો તમે. શરૂઆતમાં તમે અહીં આવો ભણવા માટે, પછી થોડોક ભણો પછી અનુભવ થાય કે હારું આ ભણવાનું બરાબર છે, હા હા કાંટા બહુ લાગે છે, શું કરવાનું રસ્તો બતાવો. તમે અહીંથી એક સાધના બતાવો, અહંગ્રહ ઉપાસના, એક ઉપાસના છે અને સોહમ મંત્રની અહંગ્રહ ઉપાસના છે. એક મંત્ર એવો છે જે તમારે બોલવાનો ન હોય, તમારો પ્રાણ છે એ મંત્ર બોલે છે, તમને ખબર નથી. સોહમ 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 આ મંત્ર તમારો પ્રાણ બોલે, બસ આ એની મેથડ છે, બસ આખીની બતાવો, સ્ટાર્ટિંગ છે. પછી અમુક રીતે મંત્ર બોલવાનો, એનો જપ કરવાનો અમુક માત્રામાં, એ તમે જપ કરો ને એટલે સીધું તમારો અહીંથી તમારો ટ્રાન્સફર સીધી ક્યાં થાય મહેશભાઈ? બ્રહ્મલોક, સીધા એમાં સવારને સીધા બ્રહ્મલોકમાં, અને બ્રહ્મલોકમાં તમારે ટ્રાન્સફર થાય અને ત્યાં જઈ એરોપ્લેન મોડ પર તો બ્રહ્મલોકમાં સીધી તમારી ટ્રાન્સફર થાય અને ત્યાં તમે જાઓ ને બ્રહ્માજી કે આવો ભાઈ પાણી પીઓ, શાંતિથી બેસો, સ્વસ્થ થાવ તો સ્વસ્થ કરે. કાલ સવારે આવજો કે 6 વાગે આરામ કે 6 વાગે આવો તો કે આજે 7 વાગે નાસ્તો બધો કરી અને એક ક્લાસ છે. શેનો ક્લાસ છે? અયમ આત્મા બ્રહ્મા સોયમ આત્મા ચતુષ્પાદ. અરે બ્રહ્માજી આ તો બધું અમે નીચે ભુજમાં ભણતા, તો અહીંયા ભણીને આવું તું ને એ ભણવા માટે ક્યાં પાછા મારી પાસે આવ્યા? ભગવાન કહે છે ક્રમ મુક્તિ, આ ભગવાન કહે છે ભગવાન ડઝન્ટ લાઈક ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિ છે 100% છે. બ્રહ્મલોકમાં જાઓ ને બ્રહ્માજી પાસે ભણો અને અહીંયા ભણીને તમે નિષ્ઠા મેળવો તો તમને મુક્તિ પડે, પાછા ના આવવું પડે. તો ભગવાન આખી ગીતાજીમાં જો ક્યાંય આ વાત નથી બીજે ક્યાંય કરી. ભગવાનને પોતાને એમ છે કે ભાઈ જે છે એ બધું અહીંયા પૂરું કર, હવે અહીંથી ગયા પછી ક્યાં માથાકૂટ ને એમાં કેટલી બધી પ્રશ્ન ઘણા બધા છે, એ છે ખરા, ઇન્ફોર્મેટિવ છે, ઇન્ફોર્મેશન છે. ભગવાન ડઝન્ટ લાઈક ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિની પ્રશંસા ભગવાન બહુ નથી કરતા, કારણ કે એ બધું કરવા કરતા બેટર છે ગુરુ પાસે રહો, સેવા કરો, ભણો, મનને પવિત્ર કરો અને અહીંનું કામ અહીંયા જ પતાવો. પછી કે છે ધૂમો રાત્રિ તથા કૃષ્ણ સન્માસ દક્ષિણાયનમ. ઉત્તરાયણ અને દક્ષિણાયનના 2 આ દિવસો હોય. તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. રાત્રિના અભિમાની દેવતા દિવસો હોય, કૃષ્ણ પક્ષ હોય. દક્ષિણાયનના 6 મહિનાનો સમય હોય અને એના અભિમાની દેવતા હોય. એ માર્ગમાં જે ગયો હોય, શરીર છોડ્યું હોય, યોગી સકામ કર્મ કરવા વાળો યોગી ચંદ્રમાની જ્યોતિને પ્રાપ્ત થઈને, સ્વર્ગ સુધીની ગતિને પ્રાપ્ત થઈને ફિર નિવર્તતે, ફરી પાછો રિટર્ન બેક, પાછો ફરી આવી જાય છે. એટલે ભગવાન કે શુક્લ કૃષ્ણ ગતિ યેતે જગત શાશ્વતે મતે એકયા યાત્યના વૃત્તિમ અન્યયા વર્તતે પુનઃ. કારણ કે આ જગતમાં 2 પ્રકારની શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન, આ 2 માર્ગ છે એ સનાતન માને ગયે હે, પહેલેથી માનવામાં આવે છે. વેદમાં જેનું વર્ણન છે એકયા એક કે દ્વારા ગયા હુઆ અનાવૃત્તિ, પાછો આવતો નથી, અને અન્યયા પુનઃ આવર્તતે, બીજામાં ગયેલો પાછો આવે છે. તો શું કરવું છે? પાછું આવવું છે કે ગયા પછી પાછું નથી આવવું? અમને તો પૂછજો જ નહીં, અમે તો કહી જ દેશું મહેરબાની કરીને પાછા ન આવજો. એના માટે શું કરવું પડે? એના માટે ભગવાન કહે છે ન એતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવ અર્જુન. હે પાર્થ,
આ પ્રકારે બે માર્ગની વાત મેં કરી, શુક્લ અને કૃષ્ણ, એ બે માર્ગમાં જવાની વાત કરી. दो मार्गों को तत्व से जानकर અને બંને જાણી લે કે આમાં પાછું ન હોય. કોઈ भी योगी मोहित नहीं होता है. इस कारण हे अर्जुन, ખરેખર તો એવું છે કે આ પાથને સમજ્યા પછી આપણે નિર્ણય કરવાનો છે કે આ બે પાથમાં જવાનો વિચાર કરવા કરતા બેટર છે આ પાથનું નિર્માણ કરનાર જે પરમાત્મા છે એની પસંદગી કરે. ચૂઝ ધ ભગવાન. તમે આ ગીતાજી સાંભળો અને ખાલી ભગવાનની પસંદગી કરો ને તો એ મેચ જીતી જશો. ભગવાનની પસંદગી, આ જે અધ્યાત્મ છે ને એનું પહેલું અને સૌથી મહત્વનું પગથિયું, જીવનના કેન્દ્રમાં ભગવાન આવવો જોઈએ. એટલી આંખ ખુલવી જોઈએ આપણી કે જગતનું સંચાલન કરનારું તત્વ છે એ ભગવાન છે અને ભગવાન જગતને ચલાવે છે, કર્મફળ આપે છે. તો સૌથી પહેલા જે કર્મફળ મળે એનો સ્વીકાર કરવો અને પછી ભગવાન પાસે ભક્તિ કરી અને ભગવાન પાસે માંગવું. કોને માંગો? ભગવાન પાસેથી ભગવાનને માંગો. આટલું સમજાઈ જાય તો સમજી લેવું કે ભગવદ્ ગીતા છે એ આપણે આચમન કર્યું છે. ગંગાજલ લવ કણિકા પીતા સકૃદપી યસ્ય પુરારી સમર્ચ્યા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામ. કિંચિત ભગવાન ભાષ્યકાર ભજ ગોવિંદમમાં એક જગ્યાએ લખે છે કે ભગવદ્ ગીતાનું થોડું પણ તમે ચિંતન કર્યું હોય, ગંગાજલ થોડું પણ આચરણ તમે પીધું હોય તો સકૃદપી યસ્ય મુરારી સમૂર્ચા, તમે ભગવાન મુરારી એટલે પરમાત્માને આ રીતે કોઈને કોઈ નિમિત્તે તમે ભગવાનને યાદ કર્યા હોય તસ્ય યમ કિમ કુરુતે ચર્ચા, એ તમારી ખરાબ ગતિ ક્યારેય નહીં થાય. ભગવાનના ભક્તની અવગતિ ક્યારેય થતી નથી. એક ઘટના કહું. એક ભાઈ વેદાંતી હતા અને વેદાંતનું ચિંતન બહુ કરતા. સત્ય ઘટના, ભાવનું વેદાંતનું ચિંતન કરતા અને એનું શરીર છૂટ્યું ભાઈને. હવે એ દાદા હતા. હવે એના છોકરાના ધર્મપત્નીના શરીરમાં આવ્યા. કોઈ એ લોકો માને નહીં, આ બધામાં બિલીવ ન કરે. પણ જામનગર કે સામાજિક પાસે કેસ આવ્યા. પુત્ર વધુ કેસ શરીરમાં આવ્યા. પુત્ર શરીરમાં આવ્યા દાદા અને કહેવાય મારે મુક્તિ કરાવો. એટલે દીકરો કે બાપુજી આ શું વાત કરો તમે વેદાંતનું ચિંતન કરનારા આ તમે આ પ્રેતોનીમાં ક્યાંથી ગયા? હાવ એટલે ગતિ કેમ તમારે ન થાય એમ. ત્યારે એને કીધું વેદાંતનું અધ્યયન કર્યું પણ અંદરથી હું નિષ્કામ નહોતો, સકામ હતો. નિષ્કામતાનું જે વાત ગીતાજીમાં કરીને એને બાયપાસ કરી, ડાયરેક્ટ સીધું બ્રહ્મલોક, ડાયરેક્ટ બ્રહ્મ જ્ઞાનની વાત. હું શ્રી બ્રહ્મ, તું શ્રી બ્રહ્મ, હું બ્રહ્મ ને તું બ્રહ્મ, એ બધી ચર્ચાઓ કરી. પણ ભગવાનની ભક્તિ અને એને કારણે હૃદયની શુદ્ધિ, એને એ નિષ્કામતા છે ને એ હું કરી ન શક્યો. મારી પાસે મેથોડોલોજી કરી, મારી પાસે ઇન્ફોર્મેટિવ આવ્યું પણ હૃદય મારું પીગળું નહોતું, ભીનું નહોતું થયું. એટલે મારી કામનાઓ છે એ રહી ગઈ અને એને કારણે મારી ગતિ. તો હવે શું કરું? કે ભાગવત કથા કરાવો. કે અમારી સ્થિતિ ભાગવત કથા કરાવવાનું. કે નારાયણ કે તારી પુત્ર વધુ છે કે એ સ્થાપના કરે ભગવાનની અને સફળજન રાખે અને ભાગવતના મંત્રો વાંચી જાય ખાલી. કે હું સમજ પર બેસીશ અને હું સાંભળીશ. કે અમારે એવું હોય કે જે કોઈ ભાગવત સાંભળે મંત્રો સાથે તો અમારી ગતિ બદલી જાય. અને પછી સાંભળી કીધું કે આ કરો, વાંધો નહીં તમે ફિરુષને શક્યા કીધું એને છેલ્લી આવીને કે આ સરપંચ જેને ખવડાવશો ને એને વૈરાગ્ય થશે, કે આ બહુ વૈરાગ્ય અપાવનારું ફળ છે. તો પછી સફરજનને કોઈ ગાયને ખવડાવી દીધું અને નીકળી ગયા. કહેવાનો મતલબ છે ચિંતન આપણે કરીએ શ્રેષ્ઠતાનો છે, વન્ડરફુલ. પણ બેઝ જે છે ને આપણા યાત્રાનો જે બેઝ છે ને એ આપણી ભક્તિ છે. ભગવાન પ્રત્યેનું શરણાગતિ, ભગવાનનું નામ સ્મરણ, ભગવાનના નામનું અનુષ્ઠાન, એક પછી અનુષ્ઠાન લીધા જ કરો. એક પછી કારણ કે આપણું મન છે ને
એ તમે આને નહીં પકડો ને તો ઓલું તો પકડી જ લેવાનું છે, ઓલરેડી પકડાઈ જવાનું છે. તો ત્યાંથી બચવાનો પ્રયત્ન ન કરજો, કારણ કે બચી નહીં શકો. બેસ્ટ રસ્તો છે બીજું પકડો. બીજું પકડશો ને તો ઓલું છૂટી જશે. તમે મને કે તમારે 3 થી 6 હોય, અગો ફિલ્મમાં જવાનું કે કાલે તમને ચલ જીવી લઈએ, કાલે છે બપોરના 3 થી 6 નો શો, શું તમે કહેશો? ભાઈ નાની હોય કે કેમ કે અમે તો જીવવા અહીંયા આવતો ભાગમાં જાય છે 3 થી 6 માં કે અમારે 3 થી 6 નો ટાઈમ છે. અમારી ટિકિટ તો આખા 18 દિવસની બુક છે કે 18 દિવસનો પ્રોગ્રામ છે અમારો. 18 પિક્ચર અલગ છે. આ તો 8મું પિક્ચર 8મા અધ્યાયનું. કે આ અધ્યાયમાં ભગવાન કહે છે કે જે કોઈ આ સત્યને જાણી લે છે ને એની પણ અવગતિ નથી થતી. એટલે હવે તમે તો અવગતિની વાત તો ભૂલી જ જજો. કાંઈ પણ એક્સિડન્ટલી પણ શરીર છૂટશે ને, હવે તમે ચિંતા કરજો નહીં, કારણ કે તમે સાંભળ્યું બધું આ જ્ઞાન લઈને જાઓ છો. એટલે આ શું કરશે? ભગવાન તમારી ગતિ કરશે. ઘણી વાર ગતિ અટકતી હોય તો કૃપાને કારણે ધક્કું લાગે તો વાત પૂરી થઈ જાય. એટલે ભગવાન કહે છે કે તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવ અર્જુન. હે અર્જુન, તું સમત્વ બુદ્ધિરૂપ જે યોગ છે ને બહુ મહત્વનો છે. એ તમારી ગતિને સુધારશે, તમને ભગવાન તરફ લઈ જશે. અને ભગવાન તરફ લઈ જાય ને તો જીવન તમારું સફળ છે. અને ભગવાન પ્રત્યે જો તમારી ગતિ નથી થઈ તો ભગવાને તમને એક ચાન્સ આપ્યો પણ તમે કંઈ કરી શક્યા નહીં. તમે શેમાં રહ્યા? મહેમાનને સાચવવામાં, વ્યવહારને સાચવવામાં, કોઈને ખોટું ન લાગે એટલે આમ કરવામાં, એવા બધામાં રહ્યા. પણ ભગવાન રહી ગયું દૂર. એટલે બહુ ધ્યાન રાખવું, ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન તું એવી અનુકૂળતા કર કે તારા માર્ગમાં અમે ચાલીએ તો વિઘ્ન તો કેવું છે? વિઘ્ન રૂપી દોડ છે. અને વિઘ્ન દોડ તમને ગમે ત્યારે ઉપાડીને લઈ જશે. અહીંયા બેઠા તો થોડું ઉપાડીને લઈ જશે. વિઘ્ન છે, માનું છું આ વિઘ્ન રૂપી દોડ બહુ મોટું વિઘ્ન છે. ત્યાં શું કામ પૂછતા? ભગવાન ક્યાં મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યદે સિદ્ધયે એતનામ સિદ્ધાનામ કશ્ચિત મામ વેદી તત્વ. તો આટલા બધા લોકોમાંથી કોક એક એવો હશે કે જેને અંદર નિષ્કામતા પ્રગટ થશે અને મારા માર્ગે ચાલશે. અને મારા માર્ગે ચાલનારા જે નિષ્કામ ભક્ત છે ને એ ઠેબા ખાશે. અને કેટલા સમય પછી એ મારા તત્વની માયાનું પડળ હટશે. અને માયાનું પડળ હટે તો શું દેખાય? ઘટ કે पट खोल रे तोए पिया मिलेंगे. घूंघट નો પટ ખોલે તો શું દેખાય? આંખ મારી ઉઘડે. જ્યાં આંખ ખુલે, આ આંખ એટલે ફિઝિકલ આંખ નથી. ફિઝિકલ આંખ નહીં, અંતરચક્ષુ ખુલ્યાનું એકમાત્ર લક્ષણ છે. એ લક્ષણ, એ તમારું ચક્ષુ ખુલે એટલે બધે ભગવાન દેખાય. બધે ભગવાન દેખાય. નામદેવને એવી કથા હતી. નામદેવ ભગવાનની ભક્તિ કરતા પણ ભગવાનનું એ જે મૂળ સ્વરૂપ છે સર્વત્ર વ્યાપક સ્વરૂપ, એમાં એનું ક્લિયરિટી નથી. એટલે આ ઘટના ખબર છે ને? પેલા જૂના સાધકો ખબર, નાવા માટે નવી કથા છે, સાંભળવા જેવી કથા છે કે ભગવાનની ભક્તિ કરતી વખતે પણ આપણને જે ખબર નથી આપણે ક્યાં પહોંચ્યા છે. એક જ માપદંડ છે તમારો, આપણો અહંકાર અંદરનો છે, ઈગો, આઈડેન્ટિટી, એ કેટલી આપણે છોડી શક્યા છે. તો બધા મહારાષ્ટ્રમાં બધા ભક્તો ભેગા થયા. એમાં નામદેવ ને તુકારામ ને એવા બધા જ્ઞાનદેવ ને બધા. મહારાષ્ટ્રની બહુ મોટી ભક્તિ પરંપરા છે. બધા નામ સ્વામીજી માલુમ હોય, સારી પરંપરા. ગોરા કુંભાર ને બધા ભેગા થયા. ગોરા કુંભારના ઘરે સત્સંગની આજ મીટિંગ થઈ બરાબરની. એમાં કોકે કીધું કે આમાંથી કે ભગવાનનો સાચો ભક્ત કોણ છે ને એ આપણે ટેસ્ટ કરીએ આજે. એટલે બધા હસ્યા કે આવું કહે. હા કોક બોલ્યું ભાઈ ઈ ટેસ્ટ છે ને ગોરો કુંભાર ઘરે, કારણ કે એને છે ને ઓલા માટલા ને કેવો છે ને ટકોરો મારીને કહી દે કે માટલું કાચું છે કે પાકું. ગોરો કુંભાર કે ઓકે, તો સંત સભા ને એવું માનતા હું તૈયાર છું, પણ મારી મેથડથી હું ઈ એપ્લાય કરીશ. અહીંયા મોટું જોઈને નહીં, હું ટકોરાથી જોઈશ કે કોણ પાકો છે અને કોણ કાચો છે. અને ગોરા કુંભાર નીકળ્યા ટકોરા મારવા માટે. ટક ટક કરે કે આ માટલું પાકું છે, કે આ માટલું પાકું છે એમ કરતા કરતા નીકળે. એમાં નામદેવ
કે જે ભગવાન સાથે વાતો કરતા, કલ્પના તો તમે કરો, કલ્પના તો કરો, ભગવાન સાથે વાતો કરતા એ નામદેવ, એની પાસે ગોરખો ભણાયેલા નામદેવ છે કે આ કઈ રીત છે? આમ તે કે મપાય કે કોણ કેટલું ભગવાનનું ભક્ત છે, પાકો છે ને કાચો છે, અને મને અહીંયા આ ટપકમાં કે છે હું કાચો છું પાકો, એને ખબર નથી કે હું ભગવાન હારે વાતો કરું છું. નામદેવ જરાક માથું આમ કરી લીધું, હટાવી લીધું. ગોરખ કુંભારે કે આ માટલું કાચું છે, અને સંત સભામાં હો થઈ ગયો, નામદેવનું માટલું કાચું હોઈ જ ન શકે, નામદેવનું માટલું કાચું. હવે બધાને જોયું ને એ વિચાર કરો નામદેવને કેવું થયું હશે. ભગવાનની માળા કરવી હોય તો આપણે કરી ન શકીએ, અને નામદેવ એટલે વિઠ્ઠલબા ને જાય અને ભગવાન સાથે ડાયરેક્ટ વાતો કરે, એ માણસને એમ કહી દે કે તારી ભક્તિ કાચી, તો હટી જાય ને, ભલભલ હટી જાય. એમાં શું કામ હટી જ જાય નહીં? એ મને કાચો કીધું, આટલા વર્ષથી શું મેં પીપાચ કાઢ્યા છે? સભા છોડીને ભાગ્યા નામદેવ ભગવાન પાસે. એવું કહેવાય છે કે આ સત્ય ઘટના છે. ભગવાન પાસે ગયા અને ભગવાનને જઈને કીધું કે ભગવાન પ્રગટ થયા, બોલ નામદેવ શું થયું? તો કે ભગવાન એક જવાબ પણ આપો તો કે બોલ ભગવાન, હું તમારો સાચો ભક્ત કે પાકો ભક્ત કે કાચો ભક્ત? ભગવાન કે પેલા તું મારી સામે વાત કરસ, તું કઈ કાચો હો, તું પાકો ભક્ત મારો કે થયું શું? તો ભગવાન મને આ ગોરો કુંભાર એમ કે તું કાચો છો, એટલે ભગવાન કે ગોરો કહે છે તો કે હા કે તો કાચો. નામદેવ મૂંઝાઈ ગયા કે વાહ બરાબર છે, ગોરો કુંભાર હતા, આ તો ભગવાન એમ કે છે કે ગોરો કે તો વાત સાચી. એનો મતલબ ગોરા કુંભારે કીધું એ સાચું છે, મારું માટલું કાચું. ભગવાનનું કાચો કેવી રીતે? ત્યારે ભગવાને કીધું કે તું કાચો એટલા માટે છો કે તું મને એક રૂપમાં જોશ, હું સર્વત્ર સર્વ જગ્યાએ વ્યાપ્ત છું ને એ દર્શન તને થયું નથી, એટલે તું એક રૂપમાં જોડાયેલો છું. કે હવે મને આનું જ્ઞાન જોઈએ છે, મારે જ્ઞાન કે આ ફલાણા એ નામ વિશ્વખેતરા નામના એક વ્યક્તિ છે, એ ભક્ત છે, એની પાસે જા અને જ્ઞાન લઈ આવ એની પાસે. ભલે ભગવાન, તો ભગવાન જો કેવી કસોટી કરે, કારણ કે આપણે જે માણસ સૌથી પહેલા ગુરુ પાસે જાય ને એ હંમેશા શું લઈને જાય? ભાઈ શું લઈને સામે જઈ? માપપટ્ટી. કેટલામાં? અને પછી જાહેર કરે કે ના આ તો ગુરુ કાચા છે. કેમ? એ ખબર નહીં કે પટ્ટી નાની છે, આવડી કે છે આ પટ્ટીમાં ના આવ્યા એટલે ગુરુ કાચા. એટલે એમાં જે જોયું તો આ જેનું નામ આપ્યું હતું ને એ ભગવાનના ભક્ત ખરા, એ મંદિરમાં બેઠા હતા લિંગમાં, અને લિંગ ઉપર પગ રાખીને સૂતા હતા. સમાચાર આવી ગયા ઉપરથી ભાઈ આવે છે કેસ, જરા સંભાળી લેજો. પગ રાખ્યા હતા મહાદેવની લિંગ ઉપર અને સૂતા હતા. આ ભગવાને મને કોની પાસે મોકલ્યો કે ઓલો ભગવાનના ભક્ત આ મહાદેવની લિંગ ઉપર પગ રાખી સૂતા છે, આમ તો કે હોતું હશે. એ ભાઈ, એ મહારાજ, આ શું કરો છો? શું થયું? કે આ તમે પગ રાખીને મને ભગવાન તમારા પાસે મોકલ્યો છે જ્ઞાન દેવા માટે, આ તમે શું કરો છો? કે શું કર્યું મેં? કે આ પગ તમે તો કે હા હું થાકી ગયો છું, મને આરામ ક્યાં કરો, તમે પગ રાખ્યા એના ઉપર. આ કઈ રીત છે? ભગવાન ઉપર પગ રખાતા હશે? જો ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે બહુ મોટી, તને લાગતું કે મેં થોડી જગ્યા પગ રાખ્યા છે, તો જ્યાં મહાદેવ લિંગ નથી ત્યાં મારા પગ નીચે રાખી દે. ભલે કે આ કે એમ કે ને જેવા પગ રાખે ને, જ્યાં પગ રાખે ને ત્યાં લિંગ થઈ જાય, જ્યાં પગ રાખે ત્યાં લિંગ થઈ જાય. અને પછી એને કે આ સામાન્ય નથી, દેખાય છે સામાન્ય, પણ આ સામાન્ય નથી. અને પછી એને જ્ઞાન આપે છે. અને પછી નામદેવને ખબર આમ જેને ભગવાન કહું છું એ તો ભગવત તત્વ છે, અને એ તત્વ તો ક્યાં છે? બધી જ જગ્યાએ છે. તો પછી નામદેવ જમવા માટે બેઠા, અને પછી એક કૂતરો આવીને રોટલી લઈ જાય તો નામદેવ પાછળ ભાગે, કૂતરો આગળ ભાગે. એ ભગવાન, એ ભગવાન, એ ભગવાન, આ રોટલી ખાવ છો પણ રોટલી કોરી છે, ઘી તો લગાવી જાઓ, ઘી તો લગાવીને ખાઓ. ધીસ ઇઝ ધ ડિફરન્સ ઓફ વિઝન. આખું વિઝન બદલાઈ ગયું, તરાકતું ચેન્જ થઈ ગયું. તો કેનો મતલબ છે? બધી જ જગ્યાએ બધામાં રહેલા જે પરમાત્મા છે એ જાણવા, એને જોવા ને એની સાથે જીવવું એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. લાસ્ટ જીવન ભગવાન આપ્યું છે ને એ ઝઘડા કરવા માટે નથી આપ્યું, ભોજન કરવા માટે નથી આપ્યું, ઊંઘવા માટે નથી આપ્યું, બીજી બધી વસ્તુમાં પસંદ ભગવાને જીવન જે આપ્યું છે
એ જેને જીવન આપ્યું ને એને જાણવા માટે આપ્યું છે. કારણ કે બીજી યોનિમાં આ ભગવાનને જાણવા પોસિબલ નથી. એટલે આપણે જેટલું સૂઈએ છીએ, જેટલી બીજી બધી પ્રવૃત્તિ, બધો વ્યવહાર કરી છે ને, એ બધો એ વ્યવહાર તમે બધી કલાકો ગઈ તમારી, આપણી કલાકો ગઈ. ચિંતન કર્યું એટલી કલાકો સાચી. કોઈએ પૂછ્યું કે ભાઈ હમણાં એક જગ્યાએ મેં સાંભળ્યું, ભાઈની ઉંમર હતી 70 વર્ષની. સ્વામીજી હતા. સ્વામી તમારી ઉંમર કેટલી? તો કે 20 વર્ષની. બધા આવાજ ખોટા બોલો જોઈએ. લાગો તો 65 20 વર્ષની. તો કે જે ઉંમરમાં મેં ભગવાનનું નામ લીધું, ભગવત મારી જોડાણી, એટલી મારી ઉંમર સાચી, બાકીની ઉંમર છે એ ખોટી. તો કહેવાનું ભગવાન કે તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવાર્જુન. તો યોગ યુક્ત થા. અને એ રીતે ભગવાને વાત કર્યા પછી 28મા શ્લોકની અંદર ભગવાન કહે છે, છેલ્લી વાત કરે છે આનું ફળ, કે જે કોઈ આ જ્ઞાનને પ્રાપ્ત કરે એને ફળ શું મળે? એને ફળ શું મળે? તો જે કોઈ 3:30 વાગ્યાથી આ જ્ઞાનને સાંભળે છે એને ફળ શું મળશે? પ્રસાદ તો મળશે બેન, એ તો મને ખબર છે. પ્રસાદ તો બધાને મળશે, પણ એનું ફળ સાંભળીને જાઓ કે શું ફળ મળશે. યોગી વેદેશુ યજ્ઞેશુ તપસુ ચૈવ. ભગવાને બહુ મોટી વાત કરી છો. તમે એમ ન માનજો કે તમે અહીંયા આવીને ખાલી બેસો છો, એવું નહીં. આ તમે એટલી મોટી સાધના કરો છો કે ભગવાનના સૌથી લાડલા એના સંતાન થઈને તમે બેઠા છો ત્યારે. એટલે ભગવાન કહે છે કે યોગી પુરુષ इस रहस्य को तत्व से जानकर, તમે જ્યારે આનું જે 8મા અધ્યાયમાં જે કંઈ કહેવામાં આવ્યું એનું જે તમે તત્વથી જાણો, ત્યારે વેદ કે પઢને મેં, ઘણા લોકોએ વેદ ભણ્યા હોય તથા યજ્ઞ તપ દાનાદિ કે કરને में जो पुण्य फल कहा गया है. વેદ ભણો, તપ કરો, તપશ્ચર્યા કરો, દાન કરો, આટલું બધું કરો તો શું મળે? પુણ્યનો જથ્થો બહુ મળે. કે આવડો મોટું જે ગેઇન એ બધાને જે આનું આપતો સ્પેશિયલ તરીકે તત્ સર્વમ, એ બધું જ એવ નિસંદેહ અત્યેતિ તમે ઉલ્લંઘન કર જાતા હૈ, સનાતન પરમ પદ કો પ્રાપ્ત હો જાતા હૈ. ઉલ્લંઘન એટલે તમે એનાથી પણ આગળ નીકળી ગયા. જે રેસની અંદર તપ કરવાથી મળે, જપ કરવાથી મળે, કે દાન કરવાથી મળે, યજ્ઞ કરવાથી જે દેવતાઓની કૃપા થાય, એના કરતા અનેક ગણી કૃપા તમે મેળવી જ્યારે આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું ત્યારે. કારણ કે આ સમજો નહીં, સામાન્ય વસ્તુ છે. ભગવદ ગીતાનો ચમત્કાર તો હું નાનપણથી જોતો આવ્યો છું. छोटा था, स्वाध्याय परिवार में गया था, वहां से मुझे भगवद गीता मिली और हमारे माँ से बोलती थी वहां जाने वाले सब बच्चों को 12वां 15वां अध्याय कंठस्थ करना है. आना जेवड़ो હતો તાર નામ શું દોસ્ત? વીર જેવડો હશો. અને મને ત્યારે કે બધા કરતા હું સરસ શ્રેષ્ઠ છું, વીર છું, બધાથી શ્રેષ્ઠ છું, વીર છું. કંઠસ્થ 12મો અધ્યાય કંઠસ્થ, 15મો અધ્યાય કંઠસ્થ. અને બધાને સામે માસી અમને બોલપેન આપે, નાની વસ્તુ આપે. ભગવદ ગીતાનો ખાલી એક અધ્યાય પાકો કરવા માટે અમને ગિફ્ટ મળતી. અને ગિફ્ટ માટે અધ્યાય પાકો કરતો એ તેદીનો દી ને આજની ઘડી એવું પગ લેપટો મારો, એવો લેપસો કે હવે હું ક્યાંયનો ન રહ્યો, ખાલી ભગવાનનો રહ્યો. ધીસ ઇઝ ભગવદ ગીતા. ભગવદ ગીતાના પ્રેમમાં કોઈ વ્યક્તિ પડે, આ એક તપશ્ચર્યા છે. તમે બેસીને સાંભળો છો, તપશ્ચર્યા છે. કોઈ એક વ્યક્તિ બોલે, બીજો એક વ્યક્તિ સાંભળે, એક આખા વાતાવરણમાં એના તરંગો ફેલાય. કે સીધી વાત છે. સ્વામીજી આપને બોલા મગર વેરી ડિફિકલ્ટ. ગીતાજીને 3 કલાક સુધી તમે સાંભળો તો મને ક્યારનું મન થાય છે કે હું હજી ઓલા ફરવાને કહું કે આ બધાને એક એક હાર તું નક્કી કર અને બધા હાર અમે 3 સ્વામીઓ તમને બધાને હાર પહેરાવશું. 3 કલાક ગીતાજી સાંભળવા, એક કલાકમાં બધા. એક તો કલાક ઘણો થઈ ગયું, 1 કલાક હોય કે મને ખબર છે. કચ્છમાં આટલા વર્ષથી ફરું છું, આ 15 વર્ષ ત્યાં મને કચ્છમાં હું ફરું છું. પણ આ સરળમાં ગમે તેટલું બનાવો ને, ભાગવત હાલે
રામાયણ હાલે, પણ ભગવદ્ ગીતાનો 1 કલાક તો બહુ થઈ ગયો. આ એકની કલાક 1.5 કલાક ને બીજું 1.5 કલાક ને વચ્ચે ખાલી ચા પાણી સામાન્ય પ્રસાદ ને એના માટે પાછો ટાઈમ 3:30 થી 6:30 ને એમાં પાછા આ ટીચર માટેનો જેને કહેવાય ને કે એ લોકોનો અમૃતમય દિવસો, બધા સ્વર્ગના દિવસો, વેકેશનના એવા કરવાના દિવસો, રિલેક્સ થવાના દિવસો, એમાં તમે શિબિર ને પાછી એક મારા સ્ટુડન્ટ મને કહી ગયા, स्वामी जी आप जरा सोच के कमिटमेंट किया करे, 18 दिन का कमिटमेंट कैसे कर दिया आपने? 18 दिन कौन आएगा 18 दिन के? कैसे आप पूरा 18 दिन कहीं नहीं जा पाएंगे, ऐसे रहेंगे? शिविर होता है 10 दिन का, 7-8 दिन का, 18 दिन का होता है कि? तो મને ખબર નહીં કેમ થઈ ગયું, શું થઈ ગયું, પણ ડેફિનેટલી આ મોટી તપશ્ચર્યા છે. અને જે પણ કોઈ 18 દિવસ પૂરા કરે અને જે લોકોએ શરૂ કર્યું એના માટે પણ એકવાર તમે શરૂ કરો તો પછી તમારું આવી ગયું એની અંદર ઓલરેડી ઇન્ક્લુડ, તમે એમાં બેસી ગયા, ગમે ત્યારે બેસો. પણ આ ગીતાનું ચિંતન તમે આવું બધું કરો તો ડેફિનેટલી એનું બહુ મોટું પુણ્ય છે, બહુ મોટું પુણ્ય છે. રોજ એનો પારાયણ 1 અધ્યાય અને પછી એના શબ્દોનો અર્થ અને એ સમજવાનો પ્રયત્ન, અને બેઠા બેઠા નીચે કંઈ ગાતા નથી, કાંઈ નથી, અને કોઈ ટેકાની વ્યવસ્થા નથી, રાખવા માટે નોટ રાખવા માટે એના ટેબલ આપણે હંતા રાખી અંદર જગત નથી ટેબલ રાખવાનું. આવી સ્થિતિની અંદર તમે આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરો છો, વન્ડરફુલ. આ સ્થિતિને જોઈને જ ભગવાન પસંદ થાય કે વાહ વન્ડરફુલ. કારણ કે આમાં શું નિષ્કામ છે ને, એટલે કોઈ કામના નથી. આ અત્યારે આપણે જ્ઞાન યજ્ઞ કરીએ છીએ તો કોઈ એવી કામના સાથે યજ્ઞ નથી, માત્ર ભગવાનનું તત્વ સમજાય અને આપણું જીવન ભગવતમય બને, એના સિવાયની કોઈ કામના આ યજ્ઞમાં નથી. પહેલા દિવસે વાત કરી હતી કે ભાઈ આજે કંઈક કરીએ એનાથી ભગવાન પ્રસન્ન થશે, ભગવાનની નજર મળશે, ભગવાનની મીઠી નજર મળશે, એનાથી વિશેષ કંઈ જોતું નથી. તો ભગવાન કેવો ખુશ થાય, કેટલી બધી કૃપા કરે. એટલે આપણે બધા ભગવાનની કૃપાના મહત્ય અધિકારી છીએ. અને 8મો અધ્યાય અહીંયા પૂરો થાય છે कि उस सबको निसंदेह उल्लंघन कर जाता है और सनातन परम पद को प्राप्त हो जाता है. આ રીતે 8મો અધ્યાય અહીં આપણે પૂરો કરીએ છીએ. આજે આપણા 8 દિવસ પૂરા થયા અને આવતીકાલે મંગળવાર અને 9મો અધ્યાય જેનું નામ છે રાજવિદ્યા રાજગુહ્ય, ગુહ્ય સિક્રેટ. ભગવાન કે સિક્રેટમાં સિક્રેટ જે જ્ઞાન છે ને એ હવે હું તને કહેવાનો છું. 9મા અધ્યાયમાં ખૂબ સરસ મજાના શ્લોક છે એની અંદર, અને એનો સબ્જેક્ટ મેટર પણ બહુ સરસ મજાનો. અને એમાં શ્લોકની સંખ્યા છે 34. મન મના ભવમત ભક્તો મધ્યાદિમામ નમસ્કરું મામે વૈશ્યસી કૌયુક્તેવમ આત્માનમ મત્પરાયણ. તારું મન અને બુદ્ધિ મને આ ભગવાન વારે ઘરે માંગ્યા કરે, પણ કેવી રીતે દેવું અને ભગવાનને આપીએ તો ભગવાન શું કરે, કેવી રીતે ભગવાનને આપી શકાય, એના બધા રસ્તાઓ બધા 9મા અધ્યાયમાં છે. ખૂબ સરસ મજાના અધ્યાય છે. અને એનું ચિંતન અનન્ય સિદ્ધયંતો મામ જના યે જના પરિપાસતે તેષામ નિત્યવિયુક્તાનામ યોગક્ષેમમ વામ્યમ. એ આ 9મા અધ્યાયનો શ્લોક છે, જેની ચર્ચા આપણે આવતીકાલે જોશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.